આજની ધર્મકથા. પ્રણામ. વીરનાગ શ્રેષ્ઠી અને જીનદેવી શ્રાવિકા મંડારની અંદરમાં જન્મેલા પોતાના બાળક પૂર્ણચંદ્રને લઈ અને આખીને આખી એ પોરવાળ જ્ઞાતિ અને સાથે ગામના અનેક લોકો દુષ્કાળ અને મારી મરકીના કારણે મંડાર ગામનો ત્યાગ કરે છે. આગળ ફરતા ફરતા ચાલતા ચાલતા છેક લાટ દેશની રાજધાની ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ ત્યાં પહોંચે છે. આવા માઇગ્રેશન આપણા ઇતિહાસની અંદરમાં બહુ જ બધા છે, બહુ જ બધા. આપણને ઇતિહાસ વાંચવાની બહુ જિજ્ઞાસા નથી રહી અને કેટલીક વસ્તુઓ આપણને જે રેડીમેડ મળી છે એને ચકાસ્યા વગર આપણે ઘણી બધી વાર ઘણું બધું સ્વીકારી લેતા હોઈએ છીએ. કેટલા બધા લોકો એવા છે કે જે એવું કહેતા હોય છે કે આર્યન લોકો એટલે આર્ય લોકો એ બહારથી આ દેશમાં આવ્યા અને પછી આ દેશની જે મૂળ પ્રજા હતી એ આદિવાસી હતી, એને દૂર કરીને પોતે અહીંયા રહેવાનું શરૂ કર્યું. આ બધી વસ્તુઓને યા તો માનવી અને યા તો ન માનવી, આ બે ઓપ્શન કરતાં એક બહુ મહત્વપૂર્ણ ઓપ્શન આપણી પાસે હોય છે, આપણે સ્ટડી કરવી. ઇતિહાસનો જ્યાં સુધી રસ નહીં જાગે ત્યાં સુધી કેટલાક લોકો આપણા મગજની અંદરમાં ભ્રમ ઊભો કરાવવામાં બહુ સફળ થશે. આપણા પોતાના મૂળભૂત વડવાઓ ક્યાં હતા, કેવી રીતે આવ્યા, જેમ કે આપણું મૂળભૂત કેટલુંક જે જૈન ધર્મનું બધું સ્થાપત્ય હતું એ બેંગોળ અને બિહાર સાઈડ બહુ જ હતું. વર્ધમાન સ્વામી ભગવાન એ દિશાઓમાં વિચર્યા. ત્યાંથી લોકો રાજસ્થાન બાજુ આવ્યા. હવે એ લોકો જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા પરમાત્મા, ઘણી બધી નાનપણની યાદો આવું લઈને આવ્યા. એટલે શું થયું તો કે બંગાળમાં જે ગામોના નામ હતા એ નામના ગામ અહીંયા વસાવવાના શરૂ કર્યા. આખું મોટો વર્ગ આવ્યો હોય એટલે શું કરે તો કે આખું ગામનું નામ જ એ આપી દે, કેટલાક ભગવાનના નામ. આવી રીતે પોતાની આખી યાદોને એમણે તાજી રાખી. હવે આપણને એ રાજસ્થાનમાં રહેલા નામો એના આધાર ઉપર એવું લાગે કે આ જ મૂળભૂત તત્વ હશે, પણ ના, મૂળભૂત તો બંગાળમાં હતું. ત્યાંથી લોકોએ અહીંયા આવીને આ કર્યું. આવા કેટલા બધા તીર્થો, કેટલી બધી વાતો. પણ આ બધું ઇતિહાસનું વાંચન માંગી લે છે, અભ્યાસ માંગી લે છે. અને આપણામાં અત્યારે જે સૌથી વધારે સીધાઈએ છીએ આપણે એ છે સંશોધન. હમણાં જ 3-4 દિવસ પહેલાં એક પોસ્ટ આવી હતી કે આર્ય સુહસ્તી સુરી દિગંબર આચાર્ય હતા અને એમના થકી પામેલા સમ્રાટ સંપ્રતિ એમણે 1.25 કરોડ દિગંબર જીન બિંબો બનાવ્યા. આપણે બહુ સાહજિક રીતે આને ગમે તેવી પોસ્ટ ગણીને અવોઇડ કરી દઈશું, ઇગ્નોર કરી દઈશું. પણ એક વસ્તુ સમજીએ કે આ જ વસ્તુઓ જ્યારે આગળ વધતી વધતી કેટલાક વખત પછી જશે, પણ જેને અભ્યાસ જ નથી એ શું કરશે? એ સ્વીકારી લેશે. બીજું, આપણે એ ઉત્તમ વ્યક્તિઓનો એવો પ્રચાર જ નથી કર્યો કે આ અમારા હતા, તો એને કોઈક અમારા હતા એવું કહીને જો અગર કોઈ પીરસી લેશે લોકોની સામે તો લોકો એને સ્વીકારી લેશે. આપણા જ લોકો એને સ્વીકારી લેશે, કારણ કે એના સુધી આપણે આપણો પ્રચાર પહોંચાડ્યો જ નથી. બહુ તકલીફો. ન સંશોધકો મળે છે, ન પ્રચારકો મળે છે, ન વિચારકો મળે છે. આપણે અત્યારે એવી સ્થિતિમાં છીએ કે આપણું પોતાનું મૂળભૂત જે હતું એનાથી જ આપણે ખાસ્સા દૂર થઈ ગયા છીએ. પણ અહીંયા મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ એ જ્યારે આ બધા લોકો ભરૂચ આવે છે અને સાહેબ ત્યાં બિરાજમાન હતા, એટલે બધા જ લોકોને સાહેબ આશ્વાસનના શબ્દો આપે છે.
આ લોકોને ન રહેવાનો કોઈ આશરો છે, ન ખાવા પીવાનો આશરો છે. ભરૂચ જ કેમ આવ્યા? આ પ્રશ્નનો જવાબ પણ એ જ છે કે પોતે જેમને ઈષ્ટ માન્યા છે, પોતાના માથે રાખ્યા હતા, એ મહાત્મા એ સમયે ભરૂચમાં બિરાજમાન હતા. આટલી મોટી સંખ્યામાં નીકળેલા લોકોને હૂંફ કોની હતી? ક્યાં જશું? તો કે કંઈ નહીં, જ્યાં સાહેબ હશે ને ત્યાં જઈએ. હવે સાહેબ કંઈ વ્યવસાય આપવાના છે? સાહેબ કંઈ નથી આપી શકવાના. તો પણ મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ તરફનું આટલું બધું આકર્ષણ? એટલા માટે, કારણ કે નાનપણથી મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબની ઓથમાં રહેતા શીખ્યા છે. એ જમાને વોટ્સએપ નહીં હશે, એ જમાને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ આટલી પરફેક્ટ નહીં હશે, એટલે વારંવાર મહાત્માઓને મળી નહીં શકતા હોય. પણ ઓથ લેવું એ બહુ મોટી વસ્તુ છે. કોઈ વ્યક્તિ સામે છે કે હયાત છે, એ બંને સાથે કોઈ નિસ્બત ન હોય એવું એક તત્વ, એટલે ઓથ લેવું. હું એની ઓથમાં જીવું છું. કદાચ એ નથી જીવતા, એવું બની શકે અત્યારે, પણ તેમ છતાં હું એની ઓથમાં જ જીવું છું. એટલે મને કોઈ બીજાની હૂંફની જરૂર નથી, કોઈ બીજાની દયાની જરૂર નથી, અનુકંપાની જરૂર નથી. ભાઈ, મારા માથે મારી હારે છે એક તત્વ. આ એક લાગણીઓથી પૂર્વના કાળમાં લોકો જીવતા હતા. અત્યારે આપણને માણસ સામે જ જોઈએ, એ ન હોય તો આપણને બહુ દુઃખ થાય. હવે આપણે આગળ સાધનો આવી ગયા, વિડીયો કોલિંગ વગેરે, ફોન વગેરે, એટલે આપણે બધું ટચમાં રહેવા પ્રયત્ન કરીએ છીએ, પણ ટચમાં રહીએ છીએ, ઓથમાં નથી રહેતા. અને પહેલાંના માણસો ઓથમાં રહેતા હતા. દુષ્કાળ આવ્યો, મારી મરકીનો ઉપદ્રવ થયો, બધું જ છોડીને નીકળી જવાનું થયું, અને તેમ છતાં લોકો સ્વસ્થ હતા. કેમ? કારણ કે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબની ઓથ હતી. આખા ગામને, આ એક શ્રેષ્ઠીની વાત નથી. અને મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ પાસે પહોંચ્યા. સાહેબ શું કરી શકે? મધુર શબ્દોથી આશ્વાસન આપ્યું. ભરૂચના શ્રાવકોને બોલાવ્યા અને એમને એમ કીધું કે સામાન્યથી આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણે જે કરવું જોઈએ ઔચિત્યપૂર્વક, એ બધું કરવા યોગ્ય શ્રાવકો છે. સાવધ્યની પ્રેરણા નહીં કે આ લોકોને આટલું આપી દો, આ કરી દો, આ કરી દો, કંઈ જ નહીં. એનું અનુમોદન પણ નહીં કે આ કરવા જેવું છે, આમ છે, કંઈ નહીં. શાસ્ત્રકાર ભગવંતોએ જે શબ્દોનું માધુર્ય આપ્યું છે, એ માધુર્યને પકડીને ચાલનારા એ ઉત્તમ પુરુષો હતા. ધર્મ આવું કહે છે કે આવું કરવું જોઈએ. બસ આવી વિધેયાત્મક વાતો, આદેશાત્મક વાતો નહીં. તમે લોકો આ કરી લેજો, નહીં, આ શબ્દ નહીં. અને એ સમયના શ્રાવકો પણ એ ભાષાને સમજનારા હતા. કેમ? કારણ કે એ લોકો પ્રવચન સાંભળવાવાળા જ ફક્ત ન હતા, એ લોકો પ્રવચન આપનારાને સાંભળનારા હતા. એટલે કોણ બોલ્યું છે, એમને વિધેયાત્મક વાત પણ કરી હોય તો પણ હું એને આદેશાત્મક તરીકે સ્વીકારું. આ મારી ભક્તિ. ગુરુ ક્યારેય એમ નહીં કહે આપણને કે આ કર. ગુરુ એમ કહે છે કે જો આ અનુકૂળતા હોય તો આ કરવા જેવું છે. અને આપણે એવું વિચારીએ કે હવે એમણે તો અનુકૂળતા હોય તો કરવાનું કીધું છે, ઠીક છે ને, આપણે અનુકૂળતા નથી, એટલે બોલો શું કરવાનું, નથી કરવું. આવું ન હતું. બહુ શ્રદ્ધાળુ જીવો હતા એ સમયે. અને એ બધા જીવોએ સાહેબના વચનને ઝીલ્યા અને આ બધા માટે બહુ સરસ વ્યવસ્થાઓ કરી, અને જેના કારણે એ લોકોને ઓટલો મળ્યો. હવે રોટલા માટેની મહેનત તો જાતે જ કરવી પડવાની. આપણે અત્યારે જે સાધર્મિક ભક્તિના ફંડ વગેરે કરીએ છીએ ને, ત્યારે આપણે આવું વિચારવું જોઈએ કે ઓથ વગરની ચેષ્ટાઓ એ બહુ લાંબો સમય ફળદાયી નથી બનતી. ઓથ આપીએ અને સામેવાળા લેનારાને પણ આ સમજણ હોવી જોઈએ કે મારે ઓથ લેવાની છે. ઓથ એટલે હૂંફ, એમના અસ્તિત્વનો એક એવો સ્વીકાર કે જેમાં એ આપણને શિષ્ટ પુરુષ તો લાગે જ, પણ આપણા આપ્ત પુરુષ પણ લાગે. એ જે કરશે એ વ્યવસ્થિત કરશે, આવો વિશ્વાસ. અને બધા ધીરે ધીરે થાળે પડતા ગયા. બહુ મહત્વનું નહોતું કે બધાને એમ થાય કે આપણે કરોડપતિ જ બનીને રહેવું જોઈએ, પણ બધાને એમ હતું કે સુખેથી ધીરે ધીરે આપણે આપણો રોટલો રસશું. સામાન્ય વ્યવસ્થાઓ માટે જે
બેઝિક જરૂરિયાતો જોઈએ એ ત્યાંના શ્રાવકોએ પૂરી કરી આપી. હવે કામો શરૂ થયા એટલે પિતાજી વીરનાગ શ્રેષ્ઠી એ અલગ ફેરી કરવા જાય. આ 9-10 વર્ષનો છોકરો, એને એમ થયું કે હું પણ કેમ ઘરે બેસીને રહું, એટલે એણે પણ ચણા મસાલાની એક હાટડી જેવું હોય છે, ગળામાં રાખી લેવાનું અને એ ગળામાં રાખી અને વેચવા જવાનું. કોઈ એમાંથી લે, એના આધાર ઉપર કમાવવાનું અને જે પણ કમાઈએ, જે પણ નાનકડી રકમ પણ એ ઘરમાં આપવાની. આપણા થકી આપણા ઘરને એક સરસ મજાનો ફાયદો થઈ શકે એવું કંઈક આપણું જીવન હોવું જોઈએ. આવી સમજણ 9 વર્ષના એ બાળકને પણ હતી. અને બાળક આવી રીતે ગલીઓની અંદરમાં ફરતો થયો. સમય થાય એટલે પાછો આવી જાય. પિતા પણ આવી રીતે જ બહાર જાય, માતા ઘરનું સંભાળે. આ રીતે આ 3 જણનું જીવન ચાલતું હતું. એક જમાનાના શ્રેષ્ઠી એ અચાનકથી આવી રીતે ગલીઓની અંદરમાં સામાન વેચતા થયા. પણ એનો કોઈ અફસોસ નહીં, કોઈ પરાધીનતાનો ભાવ નહીં, કોઈ ભાગ્યને ગાળ આપવાની વાત નહીં, કોઈ ફરિયાદ નહીં. આ ફરક છે. આપણા માથે કોઈ હોય ને, આપણા માથે આપણને કોઈને રાખ્યા હોય ને, તો આ ફરક પડે. અણઘડ અને નોંધારા જેવા આપણે અબજોપતિ પણ થશું ને તો પણ આપણે સુખ નહીં પામી શકીએ. માથે કોઈને રાખનાર વ્યક્તિ જ સુખી હોય છે, એ ગરીબાઈમાંય સુખી હોય છે. અને એક દિવસ એક નવો ઇતિહાસ સર્જવાનો હતો. એ બાળક નીકળ્યો અને ગલીમાંથી નીકળતા નીકળતા એક શેઠની હવેલીની બહાર આવીને ઉભો રહ્યો. હવે આ જે શેઠ હતા ભરૂચના, એ શેઠ પોતે એમની શ્રીમંતાઈથી ભાગ્યવશ દૂર થયા હશે, એટલે ધીરે ધીરે એમની હવેલી પણ સાવ જીર્ણ થતી ગઈ. એમની આગળ બહુ પૈસા પણ ન હતા. ધંધામાં કે વ્યવસાયમાં જે પણ થયું હશે એનો ઉલ્લેખ નથી આવતો, પણ અંતે એમની હવેલી સાવ જીર્ણ થઈ ગઈ હતી. અને કેટલાક માણસો પાસે તગારા ભરી ભરી અને મકાનનો કચરો એ બધું બહાર નખાવે છે. સ્ટોર કરીને રાખ્યા હોય કેટલા બધા દ્રવ્યો, કોલસા વગેરે, આ બધું બહાર કઢાવે છે. કેમ? તો કે હવે આ બધો કચરો રાખીને શું અર્થ છે ઘરની અંદરમાં? જીર્ણ ઘર ઓર જીર્ણ થતું જશે એમ વિચારીને આ બધું બહાર કઢાવે છે. અને માણસો આમ તગારા ભરી ભરીને ઢગલો કરી રહ્યા છે. આ બાજુથી આ બાળક ત્યાંથી પસાર થાય છે અને અચાનક સ્તબ્ધ થઈને ઊભો રહી જાય છે. અને જાણે હિપતાઈ ગયો હોય એવી રીતે આ દ્રશ્ય જોઈ અને સ્થિર થઈ ગયો. અને પછીથી જે શ્રાવક, જે શ્રેષ્ઠી એમના મકાનમાંથી આ બધું કઢાવતા હતા, એમની પાસે જઈ અને એમ કહે છે કે તમે આ બધું સોનું કેમ બહાર નખાવો છો ઘરમાંથી? બાળક સમજણવાળો છે, 9 વર્ષનું. અને એ જમાનાના 9 વર્ષનો બાળક એ અત્યારના તો આપણા બહુ મોટા બાળકો કરતાં પણ ઘણી સમજણવાળા હોય. કારણ કે આપણે અત્યારે ભણેલા છીએ, ગણેલા ક્યાં છીએ, અને એ સમયે ગણેલા માણસો હતા. તો 9 વર્ષના બાળકને ઘણી સમજણ હતી. અને સમજણના આધારે એ જઈને કહે છે કે કાકા તમે આ સોનું કેમ બહાર કઢાવો છો ઘરમાંથી? હવે એ શેઠે એ સમયે આપણે હોત તો શું કરત અને શેઠે શું કર્યું, એ બેના ફરક જુઓ. આ દ્રષ્ટાંત આપણામાંના ઘણાને કદાચ ખબર હશે, પણ ફક્ત એક વાર ઉપયોગ મૂકીને આપણે વિચારી જોઈએ કે એ શેઠની જગ્યાએ આપણે હોત તો આપણે એકચ્યુઅલી શું કરત? છોકરાને વગાડી દેત? ચાલ ભાગ, અહીંયાથી ગાંડો થયો છે, કોણ આને સોનો કે? અચ્છા, તમે જુઓ, આ બાળક સિવાય એક પણ વ્યક્તિ એવી નથી. ઓલો તગારા ભરી ભરીને નાખનારા મજૂરો એ પણ કંઈ ગાંડા નથી, પણ બાળક સિવાયનું એક પણ વ્યક્તિ એ જોવાની, માનવાની, બોલવાય કંઈ તૈયાર નથી કે આ કચરો નથી, કચરો જ છે. પોતે નાખે છે, પોતાને ખબર છે માણસોને. શેઠ નખાવે છે, પોતાને ખબર છે કે આ કચરો છે. દેખાય છે કે આ કચરો છે અને એટલે બહાર નખાવે છે. આખું જગત એ જગ્યાએ બાળક નીકળ્યો ત્યાંથી નીકળતું હશે, એમાંનો કોઈ વ્યક્તિને કમેન્ટ કરવાની મન નથી થતી કે આ સોનું કેમ બહાર રખાવો છો. બધા જ સમજે છે, જુએ છે કે આ કચરો છે. પણ બાળક અચાનકથી આવીને કહે છે કે શેઠ, કચરો કેમ નખાવો છો? અરે સોનું કેમ બહાર નખાવો છો? આપણે હોત તો 100% ભગાડી દીધો હતો.
પણ એ શેઠ આપણા જેવા નહોતા. શેઠે જોયો બાળકને, લાગ્યું કે આ મૂર્ખ નથી દેખાતો અને ગમે તેમ લવારો કરતો હોય એવો પણ નથી દેખાતો. બોલવા સમયના આ બાળકના ભાવો પણ જોયા કે બાળક કોઈ મજાક કે કોઈ મૂર્ખતા કરતો હોય એવું કંઈ નથી. બાલિશ ચેષ્ટાઓ કરનારો બાળક પણ નથી દેખાતો, ગંભીર દેખાય છે. અને હવે એના શબ્દો ઉપર ધ્યાન આપ્યું, સોનું કેમ બહાર નખાવો છો. અને આ શેઠે બાળક જે શબ્દો બોલ્યો એના આધાર ઉપર બાળકનો પક્ષ, બાળકનું પર્સપેક્ટિવ એ સમજવાનો પ્રયત્ન કર્યો. ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ આપણા અને શેઠના વચ્ચે. આપણે હંમેશા શબ્દો જોશું, બહુ તો બોલનાર કોણ છે એ જોશું, પણ બોલનારનો પર્સપેક્ટિવ શું છે, એ કયા આશયથી બોલે છે, કેમ આવું બોલવાનું એને સૂઝ્યું હશે, એનો વિચાર કરવાની આપણને ક્યારેય ફુરસત નથી હોતી. અને શેઠ આ બધું જોનારા હતા. એટલા માટે નહીં કે ફ્રી બેઠેલા, એટલા માટે કે એ સમયના લોકો સુગ્ન હતા. અને આ સુગ્ન માણસની નિશાની છે, અને આપણે જે રીતે જીવીએ છીએ મૂર્ખ માણસોની નિશાની છે. શેઠે વિચાર્યું કે આનો એક પણ હાવભાવ, એક પણ પ્રક્રિયા, પ્રતિક્રિયા ક્યાંયથી પણ એ આ બાળકની બાલિશ કે બાળ ચેષ્ટાની ચાડી નથી ખાતી. આ ગંભીર થઈને બોલે છે. બાળકને ફરીથી પૂછ્યું કે બેટા તને શું દેખાય છે? તો કે શેઠ, સોનાના ઢગલા કેમ કરાવડાવો છો ઘરમાંથી બહાર કાઢીને? આમ ખુલ્લું રખાય સોનું? ફરીથી એ જ વાત એણે રિપીટ કરી. અને શેઠને હવે એવું લાગ્યું કે નક્કી આ કંઈક કુદરતનો સંકેત છે. તમે જુઓ, પોતે વર્ષોથી ભરૂચમાં રહેતા હશે. આ આવેલો બાળક સાવ નવો, અજાણ્યો, આપણે 100% બગાડી દીધો હોત. આમ સમ ખાવા પૂરતા પણ આપણામાંના કોઈ એવા નહીં મળે કે જેમ કે અચ્છા આપણે આ બાળકને પછી બેસાડીને પૂછ્યું હોત કે બેટા તને શું લાગે છે. કોઈ જ નહીં હોય આપણામાંથી. પણ એ શેઠનું ભાગ્ય એ એમને બોલાવતું હતું. કારણ કે ભાગ્ય એનું જ જાગે છે કે જે સુગ્ન હોય છે. અને શેઠ એ સમયે સુગ્ન બન્યા. એમણે વિચાર્યું કે આ બાળકને નક્કી આ સોનું દેખાય છે, એનો મતલબ કે આ બાળક એ પુણ્યશાળી છે. હવે જો આ બાળકને આ સોનું દેખાય છે તો એનો અર્થ એ થયો કે આ કચરામાંથી સોનું ઉત્પન્ન કરવાની તાકાત પણ આ બાળકમાં જ હશે. અને જે વ્યક્તિ બોલી શકે છે, જોઈ શકે છે, એ વ્યક્તિ જ કરી શકશે. એટલે નેક્સ્ટ સ્ટેપ આ શેઠે શું લીધું? તો કે 9 વર્ષના એ બાળકના ગળામાંથી એની જે હાટડી લઈને જે ફરતો હતો મસાલાની, એ ફેરીનું એને સાઈડ પર મુકાવ્યું. શેઠે બાળકને ઉચક્યો અને એ જે ઢગલો કરાવ્યો હતો એ ઢગલા પર બાળકને બેસાડ્યો અને પોતે લાંબે આવીને જોવાનું શરૂ કર્યું. અને પોતે અચંબિત થઈ ગયા. અત્યાર સુધી પોતાને જે કચરાનો ઢગલો જ દેખાતો હતો એ આ બાળકને એની ઉપર બેસાડવાથી એમને પણ એ સોનું દેખાવા લાગ્યું. આપણને લાગે આ ચમત્કાર છે. ચમત્કાર નથી. આપણે વસ્તુપાળ તેજપાળજીનું ચરિત્ર જ્યારે પણ વાંચશું ને ત્યારે આપણને સમજાશે આવું જ થતું. લોકોને જે સાપ દેખાતો એ વસ્તુપાળ તેજપાળને સુવર્ણનું દેખાતું હતું. કંદોરો દેખાય, આપણને જે સાવ ઠીકરા જેવું દેખાય, વસ્તુપાળ તેજપાળના હાજરી માત્રથી એ સોનાનો ચરુ થઈ જતો. આ બધા દ્રષ્ટાંતો સાંભળતા આપણને ખ્યાલ આવે કે આ બધા લોકો ફક્ત સમૃદ્ધ ન હતા, આ બધા એકચ્યુઅલી પુણ્યશાળી હતા. અને પુણ્યશાળી એ જ છે કે જેના પુણ્ય થકી જગત કંઈક પામી શકે. પુણ્યશાળી એ નથી કે જે બહુ પામેલા હોય પોતે ઘણી સમૃદ્ધિને. ના, પુણ્યતા આ છે, પુણ્ય આ છે. વસ્તુપાળના તેજપાળજીના દ્રષ્ટાંતો સાંભળીને તો આપણે હબક ખાઈ જઈએ કે આરું દેખાય છે સ્પષ્ટ કોઈ બધાને, પણ વસ્તુપાળ તેજપાળને એમાં દેખાય છે કે નહીં આ તો સુવર્ણનો છે. અને પોતે જ્યારે એને સ્પર્શ કરે છે ત્યારે બધાને એ સુવર્ણનો દેખાય. કેમ? કારણ કે પુણ્યશાળી હતા. પાછો જેવો પોતે એને ફેંકી દે એટલે તરત બીજા બધાને એ સુવર્ણ જ દેખાય. આ પુણ્યાય. સેમ ઘટના રિપીટેશન સાથે આ બાળકની અંદરમાં જોવા મળી. અત્યાર સુધી કચરાનો ઢગલો જ દેખાતો હતો
એ આ બાળકને એની ઉપર બેસાડવા માત્રથી એ આખો ડગલો સોનાનો દેખાયો. શેઠે તો કમાલ કરી, બધું સોનું બની ગયું. અને શેઠ એ છોકરાને વધાવી લે છે. હવે તમે જુઓ, ખરી સ્ટોરી એ હવે શરૂ થાય છે. આમ સામાન્યથી આપણે ત્યાં આવી ઘટના બને, આપણે શું કરીએ? પહેલો વિચાર આપણને આવે કે આ બાળકને જે જોઈએ એ આપી દો, પણ આપણા ઘરે એને બેસાડો, કોક પાટ ઉપર બેસાડો, ક્યાંક બેસાડો, ક્યાંય પણ બેસાડો, કારણ કે જ્યાં બેસશે બધું સોનાનું થઈ જશે. અંધવિશ્વાસથી ભરપૂર આપણે છીએ. એટલે આપણને આ જ વિચાર આવે કે આ બાળક જ્યાં બેસે ત્યાં સોનું થાય. આપણે આ જ ઘટનાનો બીજો એક પર્સપેક્ટિવ નથી સમજતા કે બાળક જ્યાં બેસે એ સોનું થાય અને જેના ભાગ્યમાં સોનું હોય એને સોનું મળે. આ બે ભેગું થાય ત્યારે સોનું થતું હોય છે. પેલા શેઠનું ભાગ્ય અને આ બાળકની પુણ્યાય, આ બંને ભેગા થયા. અને ભરૂચની અંદરમાં હવે તો એવી આગની જેમ વાત ફેલાઈ કે આ એક બાળક 9 વર્ષનું બાળક, અને બધું લોક ભેગું થયું જોવા માટે. માન્યમાં ન આવે એવી વસ્તુ. પછી શું થયું એ આવતીકાલે સાંભળીએ. પણ આ પુણ્યાયની વાત, એ પવિત્ર પુણ્યાયની વાતને આપણા જીવન સાથે સરખામણી કરતા રહીએ. આપણું પુણ્ય છે નંબર 1, અને છે જેટલું પણ છે એ કેવું છે, આપણને જ કામમાં આવે એવું છે કે કોઈક બીજાને કામમાં આવે એવું છે, એ વિચારતા રહીએ. જેના આગળ કંઈ પણ બોલાય તો મેં છામી દોકડમ જૈનમ જયતિ શાસન.